नमस्कार दर्शक मित्रों, हूँ जानवी निमावत। अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूँ છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ભાજપે ચારે બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કર્યા। રાજકોટમાં 25મીએ જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો। રાજકોટમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ મેચને લઈ ખેલાડીઓ સજ્જ। समाचारों જોઈએ વિસ્તૃતમાં। ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે આગામી 27મી ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણી માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ચારે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હવે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। આ ઉપરાંત સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયક અને ડોક્ટર જશવંતસિંહ પરમારને ગુજરાતથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે। કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી। 4 ઉમેદવારોના નામમાં સૌથી મોટું આશ્ચર્ય પ્રમાણે તેવું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું છે। હવે તેઓ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। આ ઉપરાંત સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઈ નાયક અને ડોક્ટર જશવંતસિંહ સલામસિંહ પરમારને ગુજરાતથી રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે, જે અંતર્ગત તેઓ શહેરના જૂના એરપોર્ટથી લઈ રેસકોર્સ સભા સ્થળ સુધી ભવ્યથી ભવ્ય રોડ શો યોજે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઈ રહી છે। શહેર ભાજપ દ્વારા પીએમના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। વિવિધ સેવાકીય સંસ્થાઓ અને વેપારી એસોસિએશન સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। શહેર ભાજપના વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં એમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ, અટલ સરોવર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના લોકાર્પણ માટે આવી રહ્યા છે। તેઓ હીરાસર સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે। ત્યાંથી હેલિકોપ્ટર મારફત રાજકોટના જૂના એરપોર્ટ પર આવશે, જ્યાંથી રેસકોર્સ સભા સ્થળે રવાના થશે। જૂના એરપોર્ટથી લઈ રેસકોર્સ સુધીના 9 કિલોમીટર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોડ શો યોજવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે। કાલે 15 ફેબ્રુઆરી ગુરુવારે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ મેચ રાજકોટ ખાતે રમાવા જઈ રહ્યો છે। આ મેચને ધ્યાને લઈ બંને ટીમના ખેલાડીઓએ આખરી નેટ પ્રેક્ટિસ પણ કરીને પરસેવો પાડ્યો હતો। પોતાનું આધિપત્ય જાળવવા માટે મહેનત પણ કરી હતી। ત્યારે બંને ટીમના ખેલાડીઓનો પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે મહેનત કરી રહ્યા છે। મેચમાં પરિણામ આવશે તે તો આવનારો સમય જ જણાવશે, પરંતુ ભારત અને ઇંગ્લેન્ડ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં કઈ રીતે સામપક્ષની ટીમ ઉપર આવી થવું તે મુજબનો ગેમ પ્લાન પણ तैयार કરવામાં આવી રહ્યો છે। ભારતીય ટીમ તરફથી રવિન્દ્ર જાડેજા અને इंग्लैंड टीमના સુકાની બેનએ पत्रकार परिषद योजी હતી। नहीं, वैसे सर इधर क्या है कि विकेट फ्लैट रहता है, हार्ड रहता है, बट डिपेंड है कि कैसा प्रिपरेशन किया है उसके ऊपर डिपेंड बहुत करता है। कभी कभी 3 मैच में 37 विकेट भी मिल जाती है, वैसे भी होता है। बट ये विकेट अच्छा लग रहा है, हार्ड है, बट वही कि इधर जितनी भी बार मैच खेलोगे हर बार अलग अलग विकेट बिहेव करता है कि कभी ज़्यादा फ्लैट रहता है, कभी ज़्यादा टर्न होता है, कभी पहले 2 दिन अच्छा खेलता है, बाद में टर्न और लो स्टार्ट होता है। बट इस विकेट पे भी मेरे ख्याल से मैं मानता हूँ कि पहले अच्छा ही खेलेगा, फिर धीरे धीरे विकेट टूटेगा तो टर्न स्टार्ट हो जाएगा, ऐसा मुझे लग रहा है। सेम है, कुछ नहीं, कुछ डिफरेंस नहीं है। वही एक्साइटमेंट, वही प्राइड लेके खेलना है जब पहले खेलते थे। तो कोशिश यही होगी कि अपना 100% दूँ और अपने बॉडी को बचाऊँ, जहाँ ज़रूरत नहीं है उधर ऐसे डाइव ना मारूँ। बस ऐसा कोई टारगेट फिक्स नहीं है या कोई स्कोर दिमाग में नहीं है, बट अच्छा क्रिकेट हमको एज ए टीम खेलना होगा, क्योंकि सामने वाली भी टीम अच्छी है, तो हमें अपना बेस्ट देना पड़ेगा। अगर बेस्ट देंगे तो ही हम मैच जीतेंगे। तो बस कोशिश करेंगे कि जैसे लास्ट मैच में हमने एज ए टीम कलेक्टिवली और एक तो आउटस्टैंडिंग परफॉर्मेंस से हम मैच जीते, तो वैसे ही परफॉर्मेंस देना होगा। देखिए होता है, बट आजकल क्रिकेट भी तो ज़्यादा हो गई है, वो भी एक दिमाग में रहता है कि इतना क्रिकेट चालू है, तो कहीं ना कहीं, और जिस हिसाब से मेरा क्रिकेट है कि मैं फील्डिंग में कहीं छुप के फील्डिंग नहीं कर सकता हूँ। मेरा जहीं कभी भी कोई भी फॉर्मेट हो, मैं हॉटस्पॉट पे ही रहता हूँ, तो वो भी एक वजह हो सकती है कि उधर बॉल ज़्यादा आते हैं, टीम का एक्सपेक्टेशन रहता है कि अच्छा कैच, अच्छा रनआउट पकड़ूं, तो ठीक है, आई एम हैप्पी, बट थोड़ा और स्मार्टली बॉडी पे वर्क कर सकते हैं और थोड़ा सोच समझ के अगर करेंगे तो मुझे नहीं लगता है कि कुछ
प्रॉब्लम आनी चाहिए, बट कोई गारंटी नहीं है, कभी भी आज कल खेलने जाऊँ कल वापस भी हो सकती है, नेवर नो। नहीं इतना ज़्यादा नहीं, क्योंकि ये पहले भी हो चुकी है, तो यही है कि एक आध मैच थोड़ा रहता है, बट उसके बाद जैसे जैसे मैच चालू होगा फ्लो में बॉडी यूज टू हो जाएगा, तो वो दिमाग से फिर निकल जाता है कि भाई अभी कुछ इंजरी था ये करके, तो मेरे ख्याल से नॉर्मल हो जाएगा, 1-2 दिन में वो जब रिदम बन जाएगा तो नॉर्मल हो जाएगा। इतना कुछ डिफिकल्ट मैं ये नहीं बोलूँगा, क्योंकि इनका जो स्टाइल है थोड़ा एग्रेसिव स्टाइल है क्रिकेट खेलने का। बाकी इतने सालों में जो भी टीम आई वो उनके लिए इतना इजी नहीं होता था कि इंडिया में आके इंडिया के विकेट पे और इंडियन कंडीशन में मैच जीतना इतना इजी नहीं होता था। बट देखा जाए ये सीरीज में भी हम जो पहला मैच भी हारे वो भी हमने 190 का लीड लिया था, और उसके बाद वहाँ से हमने थोड़ा स्लिप कर गए कि सेकेंड इनिंग में इतना करना चाहिए थे। थोड़े थोड़े मैं मानूंगा कि छोटे छोटे जो हमने मिस्टेक किए वो अगर हम नहीं करते तो वो मैच भी हम आसानी से जीत जाते। तो मेरे ख्याल से ऐसा कुछ नहीं है कि ये टीम को बेट करना डिफ़िकल्ट है, बट हाँ ये कि वो थोड़ा अलग स्टाइल से क्रिकेट खेलते हैं, तो ये समझने में थोड़ा टाइम लगता है। एक बार समझ में आ जाता है कि इनका अप्रोच क्या है, इनका स्टाइल क्या है खेलने का, तो उस हिसाब से हम भी अपना गेम प्लान कर सकते हैं। टेस्ट क्रिकेट में लाइन इतना मुझे लगता है कि जितना सिंपल रखेंगे उतना ज़्यादा फ़ायदा होता है, क्योंकि वो हर जगह शॉट मारने को देखते हैं उनके बैट्समैन। तो मेरे ख्याल से सिंपल रखेंगे, उनको ज़्यादा अपन करने देंगे तो एज ए बॉलर चांस है कि हम सक्सेस हो सकते हैं। अगर हम उनका जो बैटिंग स्टाइल देख के हम कुछ इधर उधर बॉल डालने को देखेंगे तो फिर और ज़्यादा रन खाएंगे और विकेट भी नहीं मिलेगा। तो मेरे ख्याल से हम सिंपल रखेंगे, उसको जो करना है वो करने दो। हम अपना लाइन लेंथ है, हम अपना जो गेम प्लान है उस हिसाब से अगर उसको स्टिक करके रखेंगे तो ज़्यादा सक्सेस मिल सकता है। રાજકોટમાં આગામી 18 ફેબ્રુઆરી રવિવારે કુંવરી હીરબેન સચિનભાઈ વોરા ગોંડલ સંપ્રદાયના ચરિત્રનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુ ભગવંત બાલ બ્રહ્મચારી રાજેશ મુનિજી મહારાજ સાહેબના શુભ સાનિધ્યમાં જૈન દીક્ષા ગ્રહણ કરશે, જેમાં ટાગોર રોડ સ્થિત શ્રી ડુંગર ગુરુરાજ પ્રવજિયા પટાંગણ વિરાણી હાઈસ્કૂલ ખાતે દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 18 ફેબ્રુઆરી રવિવારે સવારે 7:45 થી શ્રી પાર્શ્વનાથ સંઘથી મહાભિનિશ્વર યાત્રા યોજાશે। આ અંગે વધુ વિગત શ્રી ઋષભદેવ સંસ્થાના જૈન ટ્રસ્ટના આગેવાનોએ अब तक મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। હું રાજુ બાવીસી છું। અમે ઋષભદેવ પાસેથી આવીએ છીએ। અમારા સંઘમાં બારબ્રહ્મચારી ગુરુદેવ રાજેશ મુનિજી મહારાજ સાહેબના નિશ્રામાં આ રવિવારે 18/2 ને રવિવારે એક દીક્ષા મહોત્સવ છે। કુમારી હીરબેન સચિનભાઈ વોરા 18 વર્ષની ઉંમર છે। બેન ખૂબ સારું જ્ઞાન એમને લઈ લીધું છે। એમનો દીક્ષા મહોત્સવ સવારના 8:45 વાગે 9:45 વાગે શરૂ થશે। એટલે 8:45 વાગે મહાભિનિષ્ક્રમણ યાત્રા, જેને આપણે ભૂતકાળમાં ભગવાનના વખતમાં આપણે જેને વર્ષિદાન કહેતા હતા, એ શરૂ થશે અને 8:45 વાગે ત્યાં વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં કે જ્યાં દીક્ષા મહોત્સવ યોજાયેલ છે ત્યાં પહોંચશે અને સવારે 8:45 એટલે કે 8:45 વાગ્યાથી બપોરે 12:15 વાગ્યા સુધી એમની દીક્ષાનો આખો મહોત્સવ યોજાશે। સવારના પહેલાં જે કાંઈ આપણા જૈનની જે દીક્ષાવિધિ હોય એમાં ગુરુદેવ માંગલિક ફરમાવશે, પછી એમને આજ્ઞા આપશે, એમને પોતાના ભાવ દીક્ષાથી હીરબેન રજૂ કરશે। ત્યાર પછી એમનો વેશ પરિવર્તન થશે અને વેશ પરિવર્તન પછી વેશ પરિવર્તન થઈ ગયા પછી ગુરુદેવ એમને દીક્ષાના પાઠ ભણાવશે કે જે કરીમી બનતો કહેવાય કે જેમનાથી એમની દીક્ષા શરૂ થાય। 5 મહાવ્રતના પછખાણ લેવાય અને જીવનભર એ પોતાનું એ 5 મહાવ્રતનું પાલન કરશે, એટલે એ સંત બની જશે, સાધુ બની જશે। અને એના માટે એમનો અમારા સંઘમાં ખૂબ જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે। અનેક લોકો દરરોજના બધા અનુષ્ઠાનો હોય છે, વ્યાખ્યાન વાંચણી અને બીજી ક્વિઝ વગેરે બપોરના ધાર્મિક અનુષ્ઠાનો, એમાં અનેક લોકો રોજ હાજરી આપે છે। એટલે આ દીક્ષા મહોત્સવમાં બી દેશ વિદેશમાંથી અને આખા દેશમાંથી, આખા સૌરાષ્ટ્રમાંથી ગોંડલ સંપ્રદાયને બીજા અનેક સંપ્રદાયોના હજારો લોકો હાજરી આપવાના એવું પ્લાનિંગ છે અને બહુ ભવ્ય દીક્ષા મહોત્સવ થશે। સંઘની સમાચારી પ્રમાણે અને ગુરુ ભગવંતની સમાચારી પ્રમાણે કોઈપણ જાતનું માઇક કે લાઇટ પંખો વાપરવાની મનાઈ છે, એટલે વગર માઇકે એક મહોત્સવ 4-5 હજાર માણસોનો મહોત્સવ થશે, જે એક ઉડીને આંખે વળગે એવો થશે। અને અમે જૈન સમાજને અને જૈનેતર સમાજને અને દરેક શાસન પ્રેમીઓને આ દીક્ષા મહોત્સવમાં પધારવા માટે નિમંત્રણ પાઠવીએ છીએ। તો સર્વે જરૂર પધારે। એક
અકલ્પનીય એક અવર્ણનીય એક ખૂબ ભાવવાળો અને ખૂબ સમજવા જેવો, જોવા જેવો, માણવા જેવો એક આ મહોત્સવ હશે. એક નાની ઉંમરના બેન સંસારની તમામ સુખ સાહેબીનો ઠોકર મારી અને કઈ રીતે દીક્ષા લઈ રહ્યા છે, અને એનું જે નિર્દોષપણું છે ને એ ખરેખર નિહાળવા જેવું છે. કે કોઈ પણ જાતની કોઈ પેલી સંસારની ઈચ્છાઓ નહીં, એકદમ સરળતા એમને આપ જોશો. આપ બી પધારો અમારે ત્યાં દર્શનાર્થે. તો એ ખરેખર એક માણવા જેવું, સમજવા જેવું કે મનુષ્ય જન્મ આપણને બધાને મળે છે, આર્યક્ષેત્ર મળે છે, ઉત્તમ કુળ મળે છે, પણ આપણે આખું જીવન સંસારમાં વ્યતીત થઈ જાય છે. આપણે પરિવારનું લાલન પોષણ કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ અને પૈસા મૂકીને આપણો મૃત્યુ થઈ જાય છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે વસંત પંચમીના પાવન અવસરે કલાશ્રી મંચને સાહિત્ય કલાકાર સાંઈરામ દવેના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ મંચ પર વિદ્યાર્થીઓ પોતાની અલગ અલગ કલાઓ રજૂ કરશે, જેને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને સાંઈરામ દવે દીપ પ્રાગટ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે સાંઈરામ દવેએ વિદ્યાર્થી અને ઉપસ્થિત તમામ દર્શકોને કલા શું છે તે અંગે માહિતગાર કર્યા હતા. નમસ્કાર. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આદરણીય નીલાંબરીબેન દવેનો મને ફોન આવ્યો કે કુલપતિશ્રીનો કે આપણે કલાશ્રીનું મંચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કલા માટે એક મુક્ત રીતનું મંચ કદાચ આ પહેલો વિચાર છે, અને આ વિચારને હું વધાવું છું. આજે ઘણા બધા વિદ્યાર્થીઓની અકડેઠઠ મેદની વચ્ચે આજની વસંત પંચમીના પવિત્ર દિવસે ભગવતી શારદાના જન્મદિવસે આ વિચારની શરૂઆત થઈ. કલાશ્રીમાંથી ગુજરાતને સારા કલાકારો મળશે એવી શ્રદ્ધા સેવું છું. સૌને અભિનંદન, આભાર. હા, બધાને એવું હોય છે કે કલાકાર તો ઉપરથી શક્તિ લઈને આવતા હોય છે, અને કોઈ પૂર્વજન્મના પુણ્ય હોય ત્યારે જ કલાકાર થવાય. એ વાત જેટલી સાચી છે એટલી જ સાચી એ છે કે નવા ઉગતા સૂરજને પૂજવાની બધાની તૈયારી પણ નથી હોતી. ત્યારે હું આદરણીય કુલગુરુ શ્રી નીલાંબરીબેનને અને સમગ્ર યુનિવર્સિટીના સ્ટાફને અભિનંદન એટલે આપું છું કે ઉગતા સૂરજને કોઈ મંચ તો આપો, તો ખબર પડશે કે આ ફલાણા ભાઈ જેવું ગાય છે, આ ફલાણા ભાઈ જેવું બોલે છે, આ તો આની અંદર કવિતા પડી છે, આની અંદર કલા પડી છે. તો એ કાચા હીરાને તરાશવાનું કામ કલાશ્રીએ જ્યારે શરૂ કર્યું હોય ત્યારે હું આશા રાખું છું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એ કાચા હીરાઓ ખરા અર્થમાં 24 કેરેટના હીરા બને અને ગુજરાત એને પોંખે. યુનિવર્સિટી કોઈ એકાદ કલાકારના નામ ઉપર કોલર ઊંચો કરી શકે કે આ અમારા કલાશ્રીની ગુજરાતને ભેટ છે. એવી મંગલ પ્રાર્થના. આભાર, ધન્યવાદ. આજે માતા સરસ્વતીનો જન્મદિવસ અને કલાની દેવીનો પ્રાગટ્ય દિન જ્યારે છે, એવા વસંત પંચમીના પવિત્ર દિવસે આપણે કલાનો એક વિદ્યાર્થીઓની અંદર રહેલી છુપી પ્રતિભાઓ છે, છુપી કલાઓ છે, એને એક પ્લેટફોર્મ મળે, છોકરાઓની અંદરની પ્રતિભા બહાર નીકળે. અને 64 કલાઓમાંથી અનેક કલાઓમાં વિદ્યાર્થીઓમાં અલગ અલગ પ્રતિભા હોય છે, એને આપણે એક મંચ આપીએ, જેથી કરીને વિદ્યાર્થીની અંદરની રહેલી શક્તિઓ અને કદાચ ભવિષ્યમાં બહુ મોટા ગજાના કલાકારો પણ એમાંથી નીકળી શકે. એ શુભ હેતુથી કલાશ્રી નામથી કલામંચની એક અભિવ્યક્તિ મંચ અમે આજે શરૂ કર્યો છે. કેકે ઇન્ટરનેશનલ અને સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરના સ્થાપક કિરીટભાઈ કુંડલિયાના ધર્મપત્ની સ્વર્ગસ્થ ચારુબેન કુંડલિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક વિશેષ ભજન સંધ્યાનું આયોજન કુંડલિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વવિખ્યાત ભજનીક અનુપ જલોટા દ્વારા ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અનેક ટેલિવિઝન અને ફિલ્મ ક્ષેત્ર સંકળાયેલા સ્ટારની સાથોસાથ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. તારીખ 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 કલાકે કેકે ઇન્ટરનેશનલ હોટલ ખાતે વિશેષ આમંત્રિત મહેમાનો માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારા મધર ચારુબેન કિરીટભાઈ કુંડલિયા, એમને 1 વર્ષ પહેલાં એમનું અવસાન થયેલું હતું, અને એમની સ્મરણાંજલિ રૂપે આપણે સ્વરથી એમની અંજલિ આપશું શ્રી પદ્મશ્રી અનુપ જલોટાના સ્વરે. અને રિસન્ટલી એમને રામ મંદિર અયોધ્યામાં પણ પરફોર્મ કર્યું હતું ઓપનિંગ સેરેમનીમાં, અને અનુપ જલોટાને અમારા ખાસ આમંત્રિતો માટે એક ભજન સંધ્યાનું આયોજન કરેલું છે. કોઈ આપણા વડીલનું અવસાન થતું હોય તો તે પીરિયડમાં 6 મહિના 8 મહિના આપણે થોડાક સેડ કે દુઃખના આપણે ઓલા મેન્ટાલિટી કે મેન્ટલ ઝોનમાં હોય. પણ આ તમે ઇન્વિટેશન કે ગમે ત્યાં અમારા બેનર્સ પણ લાગેલા છે રાજકોટમાં, એમાં તમે વાંચશો સ્મરાંજલિ અ સેલિબ્રેશન. એટલે આપણે મારા મધર ગયા છે એનું દુઃખ તો છે જ, પણ ધીસ ઇઝ વી વિલ લાઈક સેલિબ્રેટ હર લાઈફ. આપણે એને સારી યાદોથી આપણે એને ઋણ ચૂકવશું મારા મધરનું. અમારા ફેમિલી ફ્રેન્ડ છે અપરા મહેતા, એ ખાસ આવવાના છે અમારું આમંત્રણનું માન રાખીને. પછી ગુજરાતી ફોક સિંગર છે અરવિંદ વેગડા,
જે ભાઈ ફેમ છે, એ પણ મારા ફ્રેન્ડ છે, એ આવવાના છે. અને રિસન્ટલી હમણાં લગ્ન સ્પેશિયલ મૂવી રિલીઝ થયું છે પૂજા જોશી, જે આગળ પડતા એકદમ એક્ટ્રેસ છે, લીડિંગ એક્ટ્રેસ છે, એ પણ ખાસ હાજરી આપવાના છે. બાકી રાજકોટના બધા ડિગ્નિટરીઝ, ડૉક્ટર્સ કે પોલિટિશિયન્સ કે બિઝનેસમેન તો ખરા જ, એ ફેમિલી મેમ્બર્સ અમારા એ તો ખરા જ બધા આવવાના છે. સ્પેશિયલ ઇન્વાઇટીઝ માટે છે, હોટલના પાછળના આંગણે જ છે, લિમિટેડ કેપેસિટી, લિમિટેડ સીટ્સ છે, ઘણા એવા ફોન પણ આવે છે. પણ આ અમારે ખાસ કે આ ટિકિટ શો નથી, બાકી અનુપ જલોટાને સાંભળવા તો 1 લાખ માણસો પણ ટૂંકા પડે. 18 ફેબ્રુઆરી આ સન્ડેના સાંજના 6 થી 8, 8:30 વચ્ચે અનુપ જલોટા એમના ભજનો પીરસશે, જે હેપીનેસ તરફ વધારે હશે. ઓફકોર્સ હલ્લાગુલ્લા ન હોય, પણ હેપીનેસ ને સારા ભજનો ને એક સારી સુગમ છોડીને આખું ફંક્શન થાય એવી જ અમારી ઈચ્છા છે. ગુજરાત રાજ્ય પંચાયત કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર સમગ્ર રાજ્યભરમાં ફરજ બજાવતા પંચાયતની કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નોને લઈ આજથી વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂપે આજે જામનગરની જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને પોતાની ફરજ પર જોડાયા હતા. કર્મચારી મંડળના સભ્યો દ્વારા પોતાની જુદી જુદી 4 જેટલી માંગણીઓ, જેમાં પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા બાબત તેમજ કેન્દ્ર સરકારના ધોરણે પીએફમાં 10%ના બદલે સરકારનો ફાળો 14% કરવા જેવી વિવિધ માંગણીઓ સાથે લડત ચલાવવામાં આવી રહી છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીમાં મોટાભાગના કાછિયા સમાજના લોકો વર્ષોથી રહે છે. એક સમાજમાંથી આવતા હોવાથી સૌ કોઈ લોકો એકબીજાથી પરિચિત છે. તે જ કારણ એ છે કે અહીંના લોકો મોટાભાગે લવ મેરેજ કરે છે. આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે. આ શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. આ શેરીમાં 70 થી 80 જેટલા એવા કપલો છે કે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે. આજે પણ તમામ દાંપત્ય જીવનમાં સુખેથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે. મારું નામ કૌશિકાબેન અનિલ કુમાર પટેલ છું. હું સૈયદપુરા કાછિયા શેરીની રહેવાસી છું. આ શેરીનું નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે, કારણ કે 90% વસ્તી અમારા સમાજની જ છે. ને મેં પણ મારું સાસરું સામસામે જ છે, ખાલી 10 પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે. એકી બૂમે એમ સામે પણ જતી રહું છું, સાસરીવાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું. અહીં મોટા ભાગના અમારી જ્ઞાતના પ્રેમ લગ્ન કરે છે, કાં પછી અંદર કરી આપે છે, કારણ કે બંને એકબીજાને પરિચિત હોય છે. એ હિસાબે બધા અંદર કરી આપે છે. મેં પણ પ્રેમ લગ્ન કરેલા છે. મારા સસરેથી ના પાડતા હતા, પછી મારા હસબન્ડ 2 દિવસ ભૂખા રહ્યા, ભૂખ હડતાલ કરી, પછી એ લોકો સમજી ગયા કે હવે આની સાથે જ કરવાનું છે, એટલે એ લોકોએ સારી રીતે જ અમને કરી આપ્યા છે મેરેજ. રાજકોટ ખાતે સોરઠિયા રજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. સમાજની વિવિધ 12 દીકરીઓ આ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડશે. આ લગ્નોત્સવનું આયોજન આગામી તારીખ 18 ને રવિવારના રોજ આસ્થા ચોક રેલનગર ખાતે સવારના 7 થી 2 દરમિયાન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન સોરઠિયા રજપૂત સમાજ રાજકોટના પ્રમુખ કાર્તિક ચૌહાણની આગેવાનીમાં થયું છે. આ પ્રસંગે વિવિધ રાજકીય તથા સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સભ્યોએ પૂરી પાડી હતી. શ્રી સોરઠિયા રજપૂત સમાજ રાજકોટ દ્વારા આયોજિત અમારે 12 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન અમે રેલનગર વિસ્તાર આસ્થા ચોક ખાતે તારીખ 18/2/2024 ને રવિવારના રોજ કરીએ છીએ. સમાજના આગેવાનો તેમજ સમાજના કુશળ કાર્યકર્તાઓ અને તેમની મહેનતથી અમે આ 12 દીકરીઓને 145 જેટલી વસ્તુઓ કરિયાવર રૂપે આજરોજ વસંત પંચમીના દિવસે આપવાના છીએ. મારા સમાજના સંતોના આશીર્વાદ તેમજ અમારા વડીલોની એક કુશળ ટીમને લીધે અમારું આ વખતે રેલનગર ખાતે ખૂબ જ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તેથી અમે સમગ્ર સમાજને આમંત્રણ કરીએ છીએ કે 12 દીકરીઓને આશીર્વાદ આપવા આપ સૌ પરિવાર પધારો. સમાજની અંદર ખોટા ખર્ચા ન થાય, લોન અને દેવું કરીને જે મા બાપો લગ્ન કરે છે એ બંધ થાય અને સમૂહ લગ્ન તરફ મધ્યમ અને નાના વર્ગના વાલીઓ એક સમૂહ લગ્નમાં પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરી અને એક દાખલો બેસાડે કે જેનાથી સમાજમાં એક આપણે કહી શકીએ કે એ પૈસો તે પોતાના બાળકોના શિક્ષણ પાછળ અને અન્ય કાર્ય માટે વાપરી શકે. એ માટે અમે આ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. તો અમે સમાજ તેમજ અન્ય સમાજને પણ પ્રાર્થના કરીએ કે લગ્નની અંદર ખોટા ભપકા અને દેખાડો બંધ કરી અને સમૂહ લગ્નમાં પોતાના બાળકોનું એક સમૂહ લગ્નની અંદર લગ્ન કરીએ તો એ આપણે પૈસો છે તે પોતે બીજા તેના કાર્યમાં વાપરી શકીએ. રાજકોટમાં વધુ એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને લઈ મહિલાનું મૃત્યુ થયાના આક્ષેપો લાગ્યા છે.
મૃતકના પિતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે દીકરીને ડિલિવરી અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ડોક્ટરો દ્વારા મારી દીકરીના ટાંકા લીધા હતા, પરંતુ તબિયત સારી ન હોવાથી તેઓને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓની ટૂંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. આ સમગ્ર બનાવને લઈ ડોક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તબીબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારી દીકરીને હુમલાની અસર થઈ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 30,000 જમા કરાવો, પછી મૃતક મહિલા પાસે જવા દેવામાં આવ્યા હતા. આ અંગે પરિવારજનોએ યોગ્ય ન્યાયની માંગણી કરી હતી. ઉમેશભાઈ મારું નામ છે, સોલંકી. ઘટના એવી બની સાહેબ કે મારી દીકરીને સોમવારે 11 તારીખે ડિલિવરી માટે લઈ ગયા. એ હોસ્પિટલનું શું નામ છે? સતનામમાં લઈ ગયા. સવારના 10 વાગ્યાથી એડમિટ કરી હતી. સાંજના 5 કે 5:30 વાગે ડિલિવરી થઈ ગઈ સાહેબ. 5:30 વાગે ડિલિવરી થઈ ગઈ. પછી એના અડધી કલાક કે પોણી કલાક પછી છોકરીને ટાંકા લીધા. જીવતા ઇન્જેક્શન માર્યા વગર ટાંકા લીધા તો છોકરીને ચક્કર આવી ગયા સાહેબ. મારી ઘરવાળી માથે ઊભી છે, મારી છોકરી માથે ત્યાં એની ઊભી છે. જીવતા એમને ટાંકા લીધા, છોકરીને ચક્કર આવી ગયા. તો પછી આંચકી આવી ગઈ. તો પછી જલારામ હોસ્પિટલની ચિઠ્ઠી કરી દીધી, ગાડી એને એ લોકોએ બોલાવી દીધી. તો અમે જલારામમાં એડમિટ કર્યા છોકરીને. તો 4 વાર કરી તો છોકરીને સારું થયું 11 તારીખે. પછી 12 તારીખે સારું જ હતું, 5, 5:30, 6 વાગ્યા સુધી સારું જ હતું એકદમ. પછી એ લોકોએ કાંઈક દવા દીધી અને અમારા સંબંધી છે એની લોહીના બાટલા એવું કાંઈક મગાવ્યું, લોહીના બાટલો મગાવ્યો. પછી 6 વાગ્યા પછી એને બહુ ઉપડી ગઈ તકલીફ સાહેબ. 7 કે 7:15 વાગ્યા તો મને અંદર ડૉક્ટરે બોલાવ્યો. મને અંદર બોલાવ્યો કે ભાઈ તમારી છોકરીને હુમલાની અસર છે કે રહે એવી શક્યતા નથી. મેં કીધું સાહેબ હજી એના હસબન્ડ સાથે હમણાં 6 વાગ્યા સુધી ઊભી છે, બેઠી છે, નારિયેળ પાણી પીધું, અને તમે આ અડધી પોણી કલાકમાં એમ કેમ કહો છો કે હુમલાની અસર છે અને રહેવાની શક્યતા નથી? જલારામમાં ત્યાં જ મોત થયું સાહેબ. મારી તો શું માંગ હોય ભગવાન. હવે મારી દીકરી વહી ગઈ તો મને પાછી મળવાની નથી સાહેબ. બીજા કોઈની દીકરીઓને આવી થાય નહીં સાહેબ. એ ડૉક્ટરોને સજા મળે. મારી દીકરી રહી ને એના જેઠના દીકરાની વહુ છે સાહેબ. એના દીકરાના મારી દીકરી છે ને એના જેઠના દીકરાની વહુ છે. નાનપણથી માવતર મરી ગયા, ધણી મરી ગયો. તો આ દીકરીને દવાખાને લઈ ગયા તો એને કોઈ જાતનું કીધું નહીં. હાવ સારું થઈ ગયું. તો પછી બલેટ ચડાવ્યું તો મોઢામાંથી બલેટ પરબારું જ નહીં રહ્યું. બીજું અમારે શું કહેવું સાહેબ? હવે અમારી દીકરી જેવી લઈ ગયા એવી અમને હોપી નહીં પાસે. મહેસાણાના 2 ભાગને જોડતો આંબેડકર બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી વિવાદમાં સંપડાયેલો છે. દર વર્ષે બ્રિજનું રિપેરિંગ કરી ફરી પાછો બ્રિજ કાર્યરત રાખવામાં આવે છે, પરંતુ આજરોજ વહેલી સવારે જ વિવાદાસ્પદ અને હલકી ગુણવત્તાવાળા આંબેડકર બ્રિજમાં મોટું ગાબડું પડ્યું હતું, જેને લઈ વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો છે. આ સમસ્યાને લઈ વાહન વ્યવહારમાં ગોઝારો અકસ્માત સર્જાવાનો ભયનો માહોલ સર્જાયો છે. આંબેડકર બ્રિજ હાલમાં તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિકોએ આ સમસ્યાને લઈ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, આમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોએ તાત્કાલિક આ બ્રિજનું સમારકામ કરવાની માંગણી કરી છે. આ બ્રિજ 2014માં રેલવે અને R&Bના શેરિંગમાં બનાવેલો બ્રિજ છે. આ બ્રિજ સિટીના 2 મુખ્ય ધોરીમાર્ગને જોડતો રસ્તો છે. આજ આ વિસ્તારમાં નેશનલ હાઈવે જે બનનું કામકાજ ચાલુ છે એના લીધે ભારે વાહનોની અવરજવર આ બ્રિજ ઉપર થવાના કારણે અને એક્સપાન્શન જોઈન્ટમાં 2 જોઈન્ટ વચ્ચે થોડી ગેપ થઈ છે અને આ ગાબડું જે પડેલું છે એના લીધે આજે રોજ અમે આ બ્રિજને તાત્કાલિક બંધ કરી અને એની રિપેરિંગની કામગીરી તત્કાલ હાથ ધરી અને ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈશું અને બ્રિજને પાછો વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. હવે આ બ્રિજની કામગીરી જે તે વખતે કરવામાં આવેલ હતી, એ વખતે કરેલ કામગીરી પછી આ બ્રિજ અમે રિપેરિંગ અને રિસર્ફેસિંગ માટે પણ જોબ નંબર લીધેલો હતો અને રસ્તાના ટ્રાફિક અન્વયે અમે માનનીય કલેક્ટર સાહેબને જાહેરનામું
આપવા માટે અરજી બી કરેલી છે અને એની ટૂંક સમય કાર્યવાહી હાથ ધરી અને કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આવું થાય તો શું કરી શકાય? ભ્રષ્ટાચાર ગણી શકાય? ભ્રષ્ટાચાર ગણવો કે ના ગણવો એ હવે ઉપરની અમારી કોમ્પિટન્ટ ઓથોરિટી નક્કી કરે, પણ આજ રોજ જે ગાબડું પડેલ છે એને સત્વરે અમે યોગ્ય કરીને રસ્તાને ટ્રાફિકેબલ કરી દઈશું. કોણે બનાવેલો છે? કઈ કંપની બનાવેલો છે? એ હવે શોર્ટ પીરિયડમાં યાદ તો નથી કમ્પ્લીટલી, પણ લગભગ રાધે એસોસિએટ બનાવેલો હોય એવું માની શકાય. તૂટવાનું કારણ શું લાગી રહ્યું છે હાલમાં? તૂટવાનું કારણ તો હેવી ટ્રાફિક છે મોટા ભાગે. બાકી 11 વર્ષથી હેવી વાહનો પસાર થઈ રહ્યા છે. હા, હેવી વાહનો તો આ બ્રિજ પરથી પસાર થાય જ. આ બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી અનેકવાર સમારકામ કરવામાં આવેલું છે. બ્રિજ બન્યો હોય એની ગુણવત્તા પહેલા દિવસથી જ હલકી કક્ષાની છે, એના કારણે જ વારે ઘડીએ સમારકામ કરવું પડે છે. આ બ્રિજ પર ભારે વાહનો પ્રતિબંધ હોવા છતાં પણ ભારે વાહનો તંત્રની બેદરકારીના કારણે ભારે વાહનો જાય છે. બ્રિજની ગુણવત્તા હલકી હોય અને એના ઉપરથી ભારે વાહનો જાય, બ્રિજ એકદમ ખરાબ કક્ષાનો થઈ ગયેલો છે. આ બ્રિજ પર અનેકવાર સમારકામ કર્યા છે. છેલ્લે દિવાળી પર સમારકામ કરવાનું હતું, હોશે વાતો કરી કે સમારકામ તાત્કાલિક ચાલુ કરી દઈશું, પરંતુ આ તંત્રની ઘોર લાપરવાહીના કારણે આ બ્રિજનું સમારકામ પણ થયું નથી. આજે ભગવાનની કૃપા માનો કે બ્રિજ પર કોઈ જાનહાની થઈ નથી. આટલો મોટો બ્રિજ ધરાશયી થયો છતાં પણ કોઈ જાનહાની થઈ નહીં, એ ભગવાનની કૃપા છે. અગાઉ અને દિવાળી પહેલા જ એના 50 લાખ રૂપિયા એના સમારકામ માટે ખર્ચવામાં આવ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા આમાં દરમિયાનગીરી કરવામાં આવી હતી. હા, દિવાળી પર 50 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ સરકારે ફાળવી હતી આ બ્રિજના મરામત માટે, પરંતુ અમને એવું કહ્યું તંત્રએ કે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો આ મહત્વનો બ્રિજ છે, આ બ્રિજ પર ટ્રાફિક થશે, આ બ્રિજ પર અવર જવરના પ્રશ્નો થશે, એના કારણે એમને મંજૂરી ન આપી, એનઓસી ન આપી, એના કારણે બ્રિજનું સમારકામ ન થઈ શક્યું. ખરેખર આટલા મોટો બ્રિજ ધરાશયી થવાની શક્યતાઓ હોય, આ બ્રિજની ગુણવત્તા હલકી હોય, એને તાત્કાલિક ધોરણે ગમે તેવા સંજોગો હોય, ગમે તેવું હોય પણ એનું અટકાવી દઈ બે બાજુથી કામ અને આ બ્રિજનું સમારકામ કરવું જોઈએ. પરંતુ આ તંત્રએ એમની ગોર લાપરવાહી કે એમની અણઆવડતના કારણે બ્રિજનું સમારકામ પણ ન થઈ શક્યું. મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં આ રેલવેના ઉપર ઓવરબ્રિજ બનાવેલો છે, એની કેટલી વખત એટલે અસંખ્ય વખત કલેક્ટરશ્રીને, પીડબ્લ્યુડીના ઇજનેરશ્રીને ઘણી વખત આની રજૂઆતો કરેલી છે, પણ આનું કોઈ સાંભળનાર જ નથી. વારંવાર દર ચોમાસે આ રોડ તૂટી જાય છે અને 21મી સદીમાં જ્યારે બ્રિજ બનાવવાનો હોય ત્યારે પહોળો રોડ બનાવવાનો હોય, પહોળો બ્રિજ બનાવવાનો હોય, પણ આ તંત્રને કંઈ ખબર પડતી ના હોય એવું લાગે છે, કારણ કે બ્રિજ એટલો સાંકડો છે, અવર જવરમાં પણ તકલીફ છે. અને આજે એવું જાણવા મળ્યું છે કે બહુ મોટું ગાબડું પડ્યું છે, અકસ્માતનો ભય સર્જાય છે. એટલે ખરેખર તંત્રએ અહીંયા બિલકુલ ભ્રષ્ટાચાર તંત્રનો દેખાય છે અને જે ભ્રષ્ટાચારી હોય એ લોકોની ઉપર એક્શન લેવી જોઈએ. ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે, તંત્ર બિલકુલ કોન્ટ્રાક્ટર ઉપર ધ્યાન નથી રાખતું અને જ્યારથી આ બ્રિજ બન્યો છે ત્યારથી બ્રિજમાં તકલીફો જ છે. અને આ એરિયાના રહીશો તેમજ આ એરિયાના કોર્પોરેટરો, જે તે વખતે હું પણ નગરપાલિકાનો પ્રમુખ હતો, હું પણ આ વિસ્તારનો કોર્પોરેટર હતો, મેં પણ ઘણી વખતે રજૂઆતો કરેલી છે, પણ આજ તારીખ સુધીમાં આ બ્રિજનું કંઈ નિરાકરણ થતું નથી. અને જો આ નિરાકરણ નહીં થાય તો પબ્લિક આના વિરોધમાં એક ઝુંબેશ ઉપાડશે અને આ વિસ્તારને ખરેખર આ બ્રિજ મળ્યો છે પણ આ વિસ્તારના લોકો એ બ્રિજથી એક સહેજ પણ એનો પેલો એ નથી લઈ શકતા. હાલ પોલીસ આપ જોઈ શકો છો, પોલીસે આ બ્રિજને આગળ પાછળ જેસીબી ને પોલીસની ગાડીઓ મૂકીને બ્રિજને બંધ કરીને મૂકી દીધો છે. અને આગળ પણ માનવાશ્રમ અથવા તો પેલી બાજુ પણ જો વાહનના લોકોને, વાહન ચાલકોને ધ્યાન નહીં દોરે તો અહીંયા ટ્રાફિકની સમસ્યા થાય છે. આજે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ જે લોકોને ખબર નથી એ અત્યારે હાલ ટ્રાફિકનો માહોલ સર્જાયો છે. સુરેન્દ્રનગર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે લોક જાગૃતિ ફેલાવવાના પ્રયાસ રૂપે ટ્રાફિક વિભાગ અને શાળાના ભૂલકાઓએ રેલી યોજી હતી. ચાલુ વાહને ફોનનો ઉપયોગ ટાળવો તેમજ ગાડીઓને કાળા કાચ ન કરવા અને નશો કરી વાહનો ન ચલાવવા જેવા બેનરો સાથે નાના ભૂલકાઓએ રેલી યોજી હતી. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ સાયન્સ કોલેજ ખાતેથી ટ્રાફિક નિયમન જાગૃતિ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. હેતુ એ જ હતો કે રોડ અકસ્માતમાં જે મૃત્યુદર વધારે છે, જે ફેટલ અકસ્માતો થાય છે તે ઓછામાં ઓછા થાય અને બિલકુલ ન થાય, હું તો એવી આશા રાખું છું. તો આ કાર્યક્રમ સફળ ગણાય અને આ જે માર્ગદર્શન બધાને આપવામાં આવ્યા એ માર્ગદર્શન પોતે તેમજ પોતાના કુટુંબીજનોને, ભાઈ બહેન ભાંડુ અને અન્ય લોકોને પણ આ નિયમોની જાણકારી આપે અને નિયમોનું પાલન કરે
એ લગતનો આ કાર્યક્રમ હતો અને આજે અહીં જવાહર પરેડ સુધી ગ્રાઉન્ડ સુધી પરેડ જે રેલી એનસીસીના વિદ્યાર્થીઓને અહીં આગળ લઈને આવ્યા. અહીં આગળ રાષ્ટ્રગીત વગાડી અને એનું એ કરી ડિસિપ્લિનમાં રહી અહીં આગળ અમે કાર્યક્રમ સમાપ્ત કર્યો છે. ભાવેશભાઈ મકવાણા, પાટીલ વણઝાર મંદિરના પ્રમુખ. આજના દિવસે આજે 1 મહિનાથી જે માસ ચાલી રહ્યો હતો ટ્રાફિક નિયમોના પાલન માટેનો, તો આજે એની રેલી યોજી અને અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. જે અંતર્ગત પ્રજાજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે, પોતાનું વાહન સાહિત્ય પાર્ક કરવું, દરેક ટ્રાફિકના નિયમોનું પાલન કરવાથી જેથી કરીને આ અકસ્માતો સર્જાતા બંધ થાય, ટ્રાફિકની સમસ્યાઓ હળવી થાય. આજે 1 મહિના સુધી સતત પોલીસ ડિપાર્ટમેન્ટ અને વહીવટી સાથે મળી અને ઘણી બધા પ્રોગ્રામો કર્યા. તો આજથી હવે પબ્લિકને હું એવું આહ્વાન કરું છું કે હવે આજથી તમારો કામ ચાલુ થાય છે કે જે 1 મહિના દરમિયાન તમને જે માર્ગદર્શન આપવામાં આવ્યું, તો હવે તમે માર્ગદર્શન હેઠળ ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વાહન ગતિ મર્યાદામાં ચલાવો, સીટ બેલ્ટ પહેરો, હેલ્મેટ પહેરો. આ તમારી સલામતી સાથે સાથે તમારા પરિવારની સલામતી છે. આજે પરિવારના કોઈ વડીલને કે બાળકોને ક્યારે પણ અકસ્માતનો ભોગ બને છે તો એની ખોટ ક્યારેય પૂરી શકાતી હોતી નથી. તો આજે આ માસ દરમિયાન તમને જે માર્ગદર્શન આપ્યું છે અનેક અધિકારીઓ દ્વારા, તો એ નિયમોનું પાલન કરી અને દરેક વ્યક્તિએ ટ્રાફિકના નિયમોમાં રહેશે તો ટ્રાફિક સમસ્યા પણ હળવી થશે અને અકસ્માતની સંખ્યા પણ ઘટશે અને આ બધાનું હિત જળવાશે. બગસરાની પ્રાથમિક શાળામાં વેલેન્ટાઇન ડે નિમિત્તે માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતપુર રોડ ઉપર આવેલી શાળા નંબર 4 માં દાતાના સહયોગથી વેલેન્ટાઇન ડે નિમિત્તે અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત શેઠ ચંપકલાલ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપેન્દ્રભાઈ તથા ગિરીશભાઈ પારેખના સહયોગથી શાળાના પટાંગણમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 350 બાળકો દ્વારા પોતાના માતા પિતાની વંદના કરવામાં આવી હતી. શિક્ષક ભાઈ બહેનો, મહેમાનો સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. શેઠ શ્રી ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના ઉપેન્દ્રભાઈ અને ગિરીશભાઈના સહયોગથી આજે આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં પધારેલા સૌ કોઈનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે આપણે 2 કાર્યક્રમો કરવાના છે. વસંત પંચમીનો પરમ પવિત્ર દિવસ છે એટલે સૌ પ્રથમ આપણે સરસ્વતી પૂજન કરશું, ત્યાર પછી માતા પિતાનું પૂજન કરવાના છીએ. એટલે જે પ્રમાણે અહીંથી કહેવામાં આવે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. સૌ કોઈ પધારનારને ફરીથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પૂજન, એમનું આરાધન, એમનું અર્ચન એ કરી અને આપણે આપણા કાર્યક્રમની એ શરૂઆત કરવાની છે. તો સૌ પ્રથમ આપણે માં સરસ્વતીની પ્રાર્થનાથી શરૂઆત કરીએ. આપણે રોજ પ્રાર્થનામાં એ માં સરસ્વતીનો શ્લોક બોલીએ છીએ, એ આપણે સૌ બોલી અને એ શરૂઆત કરશું. या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्ड मण्डितकरा या श्वेत पद्मासना કે હે માં સરસ્વતી, આજના પરમ પવિત્ર દિવસે અમે આપનું પૂજન અર્ચન કરી રહ્યા છીએ, તો માં આપ અમારી પૂજાનો સ્વીકાર કરજો અને અમને સન્મતિ અને આપ માં સરસ્વતીનું પૂજન કરવા માટે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.